હેલ્લો, કેમ છો માસી, કાકી, ફઈ, મામી તથા પિતરાઈ બહેનો? ઉંબરો નામનું ગુજરાતી ચિત્રપટ આવી ગયું છે. નવરાશની પળો મળે તો જઈ આવજો. વિડિયો ચાલુ કરતા પહેલા કહી દઉં કે દરેક ફિલ્મ વિશે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે. અમારા સિટીમાં સવારથી સાંજ સુધીના શોમાં કોઈ હતું નહીં, એટલે મેં ઉંબરો ફિલ્મ રાત્રે 9:30 વાગ્યાના શોમાં જોઈ અને સૂતા પહેલા આ વિડિયો બનાવવાનું વિચાર્યું, કેમ કે ઘણા એવા પોઈન્ટ છે જે ભૂલી જઈ શકાય. તો સમયનો વ્યય ના કરતા એક જ લાઇનમાં કહી દઉં તો ઉંબરો ફિલ્મ એ સ્ત્રીઓને વધુ ગમવાની છે. પુરુષોને પણ ગમી શકે, પર તો કદાચ ફિલ્મ સાથે કનેક્ટ ના પણ કરી શકે. ફિલ્મ માત્ર 2 કલાક અને 15 મિનિટની જ છે અને ફિલ્મનું નિર્દેશન અભિષેકભાઈએ કર્યું છે, જેમની છેલ્લી હિટ ફિલ્મ હતી હેલ્લારો. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે, લંડનના ઘણા સીન સારા છે, સ્ટાર કાસ્ટ બહુ મોટી છે અને મોટા ભાગે સ્ત્રીઓએ જ ફિલ્મની કમાન સંભાળી છે. હવે વાર્તાની વાત કરી લઈ એ તો આપ લોકો એ ટ્રેલર જોઈ લીધું હશે. વાર્તા પ્રમાણે ઉંબરો મૂવીમાં વિંગ્સ નામની એક નાની ટૂર કંપની છે, જેનું હેન્ડલિંગ આર્જવ ત્રિવેદી અને સંજય ગરસર કરતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી 7 સ્ત્રીઓ આ ટૂરમાં આવવા રજિસ્ટ્રેશન કરાવે છે, જ્યાંથી વાર્તાની શરૂઆત થાય છે. બધી સ્ત્રીઓને અલગ અલગ પ્રકારનું દુઃખ હોય છે અને ફિલ્મમાં અંત આવતા બધી સ્ત્રીઓ દુઃખ પર વિજય મેળવે છે, એટલે કે ઉંબરો ઓળંગીને નવી દુનિયાનો અહેસાસ કરે છે. આ હતી મુખ્યત્વે વાર્તા. મને જો પર્સનલી પૂછવામાં આવે કે ફિલ્મ કેવી લાગી, તો મારો જવાબ છે ઠીક લાગી. ફિલ્મમાં એક સ્ત્રી કલાકારને છોડીને બધા સ્ત્રી કલાકારોનું કામ સારું છે, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ વાર્તામાં જ દમ ન હતો એવું ફીલ થયું મને. ફિલ્મમાં લંડન બતાવવામાં આવ્યું છે અને લંડનના ગુણગાન ગાવામાં આવ્યા છે. બીજું બધું તો ઠીક, પરંતુ સ્ત્રીઓ લંડન જઈને ઓપન માઇન્ડેડ પણ થઈ જાય છે. જે સ્ત્રીઓ પોતાના પતિ અને છોકરાઓને દારૂ પીતા રોકતી હોય, એ ખુદ લંડનમાં પીવા લાગે છે. ફિલ્મ જોઈને એવું લાગે કે ગુજરાત અથવા તો ભારતમાં તો સ્ત્રી પર અત્યાચાર જ કરવામાં આવતો હશે, જ્યારે લંડનમાં તો રાત્રિના પણ બધી સ્ત્રીઓ સેફ છે. માફ કરશો, મુદ્દાથી ભટકી ગયો, પરંતુ જ્યારે ભારત દેશ કરતાં બીજા દેશ અને તેની સંસ્કૃતિનું મહિમા મંડન કરવામાં આવે ત્યારે લોહી ઉકળી જાય છે. પાછા મુદ્દા પર આવી એ તો 26મી જાન્યુઆરીની રજાઓના કારણે ફિલ્મ ઉંબરો કદાચ હિટ જવાની સંભાવના છે અને સ્ત્રીઓને કદાચ આ ફિલ્મ ગમશે પણ ખરી. વધુ સમયના વેડફતા રજા લઉં છું. તમારો વિચાર ફિલ્મ પ્રત્યે અલગ હોઈ શકે છે, જેનો હું આદર કરું છું, પરંતુ મારા ફિલ્મ ઉંબરો વિશેના વિચારો માટે તમારા શું વિચાર છે એની ટીકા ટિપ્પણી મારી કોમેન્ટ બોક્સમાં કરવાનું ભૂલશો નહીં. અને હું આમ જ મળતો રહીશ ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.